બાપા સીતારામ, ભારતીય જનતા પાર્ટી તો હારી ગયું વિસાવદરમાં, કડીમાં જીતી ગયું. કડીમાં એ લોકોનું ફોકસ પણ નહોતું, ફોકસ હતું વિસાવદર. નહીં તો મંત્રીઓ કડી પણ ગયા હોત, પણ એવું થયું નહીં. સવાલ એ છે કે જે પાર્ટી સત્તા પર 30 વર્ષથી છે એ વિસાવદરમાં જીતી કેમ નથી શકતી? એવું તો શું છે વિસાવદરમાં કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના ધાડા ઉતરી જાય તો એ વિસાવદર નથી સર કરી શકતા? સમજવાનો પ્રયાસ કરીએ. વિસાવદરનો ઇતિહાસ છે ને એ વાતની સાબિતી છે કે અહીંયા એવા નેતાઓનું બિલકુલ કામ નથી જે સ્વાર્થી હોય. વિસાવદરનો ઇતિહાસ એ વાતની સાક્ષી છે કે જો તમે મતદારોને હલકામાં લીધા તો અમે જ તમને દેખાડી દઈશું કે તમારી કોઈને જરૂર નથી. વિસાવદરની જનતાને ખેડૂત નેતા જોઈએ, વિસાવદરની જનતાને ચોખ્ખો નેતા જોઈએ, વિસાવદરની જનતાને પોતાનો નેતા જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષના ચૂંટણીમાં હારના અનુભવ પછી પણ એક વાત શીખી ન શકી, એ છે ત્યાંના નેતાની છબી. કિરીટ પટેલ વ્યક્તિ તરીકે સારા હશે અને છે એવું આપણે માની લઈએ, પરંતુ શું ભારતીય જનતા પાર્ટી એ નથી જાણતી કે કિરીટ પટેલ પર આરોપ શેના છે? શું ભારતીય જનતા પાર્ટી પોતાના જ પક્ષના કાર્યકર્તાઓની વાત ન માની? શું ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષની નારાજગીને દૂર કરવાનું મહત્વનું ન સમજ્યું? અને એટલા કારણે જ ભારતીય જનતા પાર્ટી આ ભોગવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા તો મજબૂત હતા જ, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે મોકો હતો એવા એક નેતાને પ્રસ્તુત કરવાનો જે ચોખ્ખા હોય, જે પોતાના હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઉલટાનું કર્યું. શું? એ નેતાને ટિકિટ તો આપી દીધી, પણ એને મોટા કરવા મંત્રીઓના ધાડા ઉતારી દીધા. 4 મંત્રીઓ, 2 કેન્દ્રીય મંત્રીઓ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલીથી કાર્યકર્તાઓની ફોજ ઉતારી દીધી. પણ પરિણામમાં શું મળ્યું? શૂન્ય. સવાલ એ થાય કે તો આટલા બધા લોકો, આટલી બધી સત્તા, આટલો બધો પાવર, આટલો બધો રૂપિયો, તેમ છતાં કેમ હારી ગયા? એની પાછળનું કારણ છે વ્યક્તિત્વ. એની પાછળનું કારણ છે જનતા સાથે દગો. તમે શું કર્યું? 2017માં હર્ષદ રીવડિયા કોંગ્રેસ પર લડ્યા, તમે એને લઈ આવ્યા. 2022માં આમ આદમી પાર્ટીના બેનર પર ભૂપતભાઈ લડ્યા, તમે એને પણ લઈ આવ્યા. હવે તમે એવી અપેક્ષા રાખીને બેઠા છો કે તમે જેને લઈ આવ્યા છો એ તમારી સાથે સ્ટેજ પર બેઠા છે ને જનતા તમારી પર વિશ્વાસ કરી લે? તમે કદાચ સપનામાં હતા. સૌથી મહત્વપૂર્ણ બીજો મુદ્દો, ભાજપ શા માટે વિસાવદર સર ન કરી શક્યું, એ છે ખુદ ઉમેદવાર. કિરીટ પટેલ પર આરોપ ભ્રષ્ટાચારના, કિરીટ પટેલ પર દાગ છે આરોપોનો, અને કેટલાક ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકો જ કિરીટ પટેલના નામથી નારાજ હતા. આવી ચર્ચાઓ વિસાવદરમાં પહેલા દિવસથી ચાલે છે. એ નારાજ લોકોને મનાવવાને બદલે એમને દરકિનાર કરાયા. આ વાત હું નથી કહેતો, આ વાત વિસાવદરના ભાજપના લોકો જ કહે છે. એમના જે લોકો પોતાનું લોહી પાણી રેડીને ભારતીય જનતા પાર્ટી માટે, વિસાવદર માટે કામ કરતા હતા, એવા લોકોને તમે દરકિનાર કર્યા. કોની માટે? કિરીટ પટેલ માટે. કિરીટ પટેલ માટે મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ આવ્યા, 4 જિલ્લાના કાર્યકર્તાઓ આવ્યા, નેતા આવ્યા, પણ થયું શું? પરિણામે હાર મળી. એની પાછળનું એકમાત્ર કારણ, જે મહત્વનું કારણ માની રહ્યો છું, એ છે જનતા. તમે ડરાવી શકો, તમે ભોળવી શકો, પરંતુ તમે કોઈના માનસ પટલ પરથી સત્ય મિટાવી નહીં શકો. તમારામાં એ તાકાત નથી, એક પણ આ વિશ્વની એક પણ કરન્સીમાં એ તાકાત નથી કે મતદારના મનમાં ચાલતા વિચારોને, મતદારના મનમાં પસંદ આવી ગયેલા નેતાને તમે ભૂંસી બતાવો. અને એ જ પરિણામ આવ્યું, જે પરિણામની અપેક્ષા જનતા કરીને બેઠી હતી. હા, તમને 50,000 વધારે, 50,000થી વધારે લોકોએ મત આપ્યા છે, પણ એ તો 2022માં પણ આપ્યા હતા, એ તો 2017માં પણ આપ્યા હતા, એ તો 2014માં પણ આપ્યા હતા, અને એ આ વખતે પણ આપ્યા. પણ એક વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સમજી જવાની જરૂર છે કે આ સામાન્ય બેઠક નથી, આ વિસાવદર છે. એ વિસાવદર
જેણે મુખ્યમંત્રી તો આપ્યા જ, પરંતુ વારંવાર એ સાબિત કરી દીધું કે દગો સહન નહીં થાય. ચોખ્ખો નેતા જોઈએ, અમારો નેતા જોઈએ, દાગદાર ન હોવો જોઈએ. ખબર હોવા છતાં, અનુભવ હોવા છતાં તમે અખતરો કર્યો ને હાર્યા. આ જ ભૂલ તમને નડી ગઈ. તમારું શું માનવું છે કે ભાજપે શું ભૂલ કરી? કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હજુ સબસ્ક્રાઈબ નથી કર્યું? કરી લો યાર, ગુજરાત તક સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળી એક નવા વિડીયો સાથે. બાપા સીતારામ.